નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારા સૌનું હાર્દિક સ્વાગત છે એક નવા જ વિડીયોની અંદર. મિત્રો, ટાટ પરીક્ષા 2026 એને લઈને એક સારા એવા અપડેટ આવ્યા છે. મિત્રો, તમારે જે પણ ટાટ સેકન્ડરી માટે રિઝલ્ટ જાહેર થઈ ગયું છે એમાં મિત્રો થોડુંક વાંધો છે આવ્યો છે ને એના દ્વારા એક બે માર્ક્સનું પણ આડાવડું છે તેની પણ વાત કરવાના છે. તમારા કોલ લેટર ક્યાંથી ડાઉનલોડ થશે એની પણ માહિતી આવેલી છે. તમામ અપડેટની ચર્ચા કરીએ પહેલા ખાસ કરી જો યુટ્યુબ ચેનલ પર નવા હોય તો અત્યારે ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી દેજો કે જેથી કરી આવે તમામ ડેટા અમે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતા રહીએ. વિડીયો લાઈક કરી બધા મિત્રો સુધી વિડીયોને શેર પણ કરી દેજો. સમયને બગડતા આગળ વધીએ મિત્રો. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ટાટ સેકન્ડરી જે પ્રથમ પરીક્ષા લેવામાં આવેલી હતી એની ફાઇનલ આન્સર કે હતી એમાં જ એક પ્રશ્ન છે ખોટો હતો. ધોરણ 12ના જે પણ મનોવિજ્ઞાનનું પુસ્તક હતું એની અંદર એનો ચોખ્ખો જ ઉલ્લેખ હતો, છતાં પણ એના ઉપર કોઈ એક્શન છે લીધેલું ન હતું. અત્યારે છે માહિતી સામે આવેલી છે, તમે જોઈ લો છો અત્યારે કે યુટ્યુબ ચેનલ પર પણ જોઈ લો છો કે મિત્રો ઘણા બધા યુટ્યુબ પર પણ ઘણા વિડીયો છે અત્યારે આવે છે, કારણ કે આ માહિતી હમણાં જ આવેલી છે. પ્રશ્ન કયો પ્રશ્ન હતો એમાં શું ભૂલ હતી એ બધી માહિતી છે અહીંયા તમારી સામે આપેલી છે. તો મિત્રો હવે આપણે જોશું કે ભાઈ ટાટ સેકન્ડરીની મુખ્ય પરીક્ષા છે એના કોલ લેટર ક્યારથી શરૂઆત થશે ડાઉનલોડ કરવાની અને ક્યારે યોજાશે. તો અહીંયા તમે જોઈ શકો 7 તારીખથી છે મિત્રો, 7 તારીખથી તમે કોલ લેટર છે ડાઉનલોડ કરી શકો છો. અને ટાટ સેકન્ડની મુખ્ય પરીક્ષા છે એ 20 સપ્ટેમ્બરના રોજ છે 200 માર્કની જે પણ ભાષા વિષય વસ્તુ કસોટી છે એ થવાની છે. અહીંયા હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની માહિતી છે અહીંયા આપવામાં આવેલી છે. હોલ ટિકિટ ઉમેદવારો છે તારીખ 7 સપ્ટેમ્બરથી રાજ્ય પરીક્ષા બોર્ડની જે પણ ઓફિશિયલી વેબસાઇટ છે એના પરથી હોલ ટિકિટ છે ડાઉનલોડ કરી શકે છે. પછી અહીંયા સમય વ્યવસ્થાપન અહીંયા આપેલું છે ભાઈ કઈ મિનિટનો કેટલો સમય છે રહેવાનું છે. એના પછી પ્રશ્નપત્ર 2માં શું પૂછવામાં આવશે, જેમાં ઉમેદવારોની કઈ પ્રમાણે કસોટી થવાની છે એની માહિતી અહીંયા આપેલું છે. કયા ધોરણમાંથી પૂછવામાં આવશે, સત્તાવાર માહિતી મિત્રો શું આપવામાં આવેલી છે. પરીક્ષા સંબંધિત કોઈ પણ નવી સૂચના કે અપડેટ માટે તમે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તથા રાજ્ય પરીક્ષા બોર્ડની ઓફિશિયલી જે પણ સાઇટ છે એની મુલાકાત લેતા રહેજો. ગુણભાર વિભાજન 75% પ્રશ્નો વિષય વસ્તુના અને 25% પ્રશ્નો છે એ વિષય પદ્ધતિ સજ્જતાના રહેવાના છે. તો આ પ્રમાણે મિત્રો તમારું એક્ઝામ છે લેવાનું છે 20 તારીખના રોજ. ક્યારે? 20 સપ્ટેમ્બરના રોજ. અહીંયા તારીખ આપેલી છે અને 7 તારીખથી તમારે કોલ લેટર ડાઉનલોડ કરવાની છે શરૂઆત થઈ જશે. અને જો મિત્રો કોઈને પણ ટાટ સેકન્ડરીની મુખ્ય પરીક્ષાના મોડેલ પેપર જોતા હોય તો મિત્રો તમે છે આપણે ટેલિગ્રામ ચેનલ પર હું આપી દઈશ, અથવા તમે ત્યાં ડીએમ પણ કરી શકો છો. મિત્રો અમારી પાસે ફક્ત અને ફક્ત ભાઈ એક મોડેલ પેપર છે બનાવવામાં આવેલું છે, એ પણ ઘણા સમયથી બનાવવામાં આવતું હતું પરંતુ હાલ અત્યારે બની ગયું છે. જેને પણ જોતું હોય તે મેળવી લેજો. તમે આ મોડેલ પેપર કરશો એટલે મિત્રો તમને આ જે પણ એક્ઝામ તમે આપવા જશો મુખ્ય પરીક્ષા એની અંદર મિત્રો તમે સારું શું તમે કવર કરી શકશો, કારણ કે થોડુંક હાર્ડ રહેવાનું છે અમારે જે પણ મોડેલ પેપર બનાવેલું છે. અને એ કરશો એટલે તો આરામથી તમે પાસ તો થઈ જ જશો મિત્રો. અમે જે એમાં પ્રશ્ન રાખેલા છે એ પ્રશ્ન તમે કરશો એટલે તમને અંદાજ આવી શકે ક્યાંથી શું પૂછાઈ શકે, તો એ પ્રમાણે રહેવાનું છે. બાકી વિડીયો લાઈક કરી બધા મિત્રો સુધી વિડીયોને શેર કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ક્યાં કેટલા ઉમેદવારો છે એ પરીક્ષા આપવાના છે એ પણ અહીંયા તમે જોઈ શકો છો. રાજકોટની અંદર 10,000થી વધુ ઉમેદવારો છે એક્ઝામ આપશે અને ક્યાં કેટલા ઉમેદવારો એક્ઝામ આપવાના છે, કેટલા કેન્દ્ર છે શું નહીં, એ બધી અપડેટ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં તમને આપી દઈશું. મળીશું એક નવા વિડીયોની અંદર. જય હિન્દ.